નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 રાજ્ય સરકાર, જેનો આ બીજો વિડીયો છે. પ્રથમ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની ભૂમિકા, રાજ્ય સરકારની રચના, વિધાન પરિષદ, વિધાનસભા, ત્યારબાદ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત, ચૂંટણી સમયગાળો, તેના કાર્યો, વિધાનસભાની પ્રશ્નોત્તરી, ત્યારબાદ કારોબારીના કાર્યો, રાજ્યપાલ, રાજ્યપાલના કાર્યો, મુખ્યમંત્રીના કાર્યો, આ દરેક વિષય આજે આપણે વિગતે અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોમાં આપણે રાજ્ય સરકારના કાર્યો વિશે વિસ્તૃતમાં આપણે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારના કાર્યો તો કે રાજ્ય સરકારના મુખ્ય કાર્યો કયા કયા છે? તો કે સૌ પ્રથમ ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. કે ભારતમાં કેવા? તો કે સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે વિદ્યાર્થી? કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચે કાર્યોનું વિભાજન કરવામાં આવેલું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત રહે છે. એટલે કે રાજ્ય સરકારને જે કાર્યક્ષેત્ર સોંપવામાં આવ્યું છે એ પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે. જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય શું છે? તો કે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર એક સંપૂર્ણ દેશને આવરી લે છે. એટલે કે આખા દેશમાં જેટલા પણ રાજ્યો છે તમામ રાજ્યોના કાર્યો પર તેમને દેખરેખ રાખવાની હોય છે. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્ત્વનો ભેદ છે. એટલે કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચે કયો ભેદ છે? તો કે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્ત્વનો ભેદ છે. રાજ્ય સરકાર એ પોતાના રાજ્ય પૂરતું સીમિત છે, જ્યારે કેન્દ્ર સરકાર એ સંપૂર્ણ દેશને આવરી લેતી હોય છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે. એટલે કે કેન્દ્ર અને રાજ્યોને જે કાર્યો સોંપાયેલા છે એ સોંપાયેલા કાર્યોને 3 યાદીમાં વિભાજિત કરવામાં આવે છે. તો જે 3 યાદીમાં કાર્યોને વિભાજિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ છે સંઘ યાદી, બીજું છે રાજ્ય યાદી અને ત્રીજું છે સંયુક્ત યાદી. આ 3 રીતે કાર્યોને વિભાજિત કરવામાં આવે છે. તમે કોષ્ટકમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. આટલું જાણો કે જેમાં તમને આપવામાં આવ્યું છે કે કયા સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ છે, રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે અને સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંઘ યાદીની વાત કરીએ તો સંઘ યાદી જે છે એ સંઘ યાદીમાં કેટલા? તો કે 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સંઘ યાદીના જે વિષયો છે એ કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે. સંઘ યાદીના જે વિષયો છે તો સંઘ યાદીના વિષયોમાં કેન્દ્ર સરકારને જે સોંપવામાં આવે છે, જેમાં કયા કયા કાર્યો છે? તો તેમાં એક તો વસ્તી ગણતરી કરવી, બીજું દેશનું સંરક્ષણ કરવું, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ, આ વગેરે સત્તાઓ જે છે એ કોના હાથમાં છે? તો કેન્દ્ર સરકારના હાથમાં છે. અને આ દરેકનો સંઘ યાદીમાં સમાવેશ થાય છે. રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? કે રાજ્ય યાદીમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ 66 વિષયો જે છે એ કોને? તો કે રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. એ 66 વિષયોમાં કયા કયા છે? તો કે તેમાં શિક્ષણને લગતી બાબતો છે, આરોગ્યને લગતી બાબતો છે, કૃષિ છે, આંતરિક વેપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, આ વગેરેની સત્તાઓ એ રાજ્ય યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે. આગળ છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 વિષયો છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે. એટલે કે આ જે 47 વિષયો છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમાં બંનેનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં થાય છે. દીવાની વિવાદ કયા? ફોજદારી વિવાદ અને દીવાની વિવાદની વાત કરી છે વિદ્યાર્થીઓ. તો ફોજદારી વિવાદમાં આપણે ચોરી, લૂંટફાટ, મારામારી,
ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ એ ફોજદારી વિવાદ ગણાય છે. જ્યારે દીવાની વિવાદમાં જમીન, મકાન કે સંપત્તિનો વિવાદ એ દીવાની વિવાદ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યોને અને સત્તાઓમાં 3 રીતે 3 યાદીમાં વિભાજન કરવામાં આવ્યું છે, જેની આપણે અહીંયા માહિતી મેળવી છે અને આ તમારે તૈયાર પણ કરવાનો છે. હવે આપણે જોઈશું કે રાજ્ય સરકારના કાર્યો. રાજ્ય સરકારના કાર્યોમાં સૌપ્રથમ છે કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય એ લોક કલ્યાણનું છે. એટલે કે લોકશાહીમાં આપણો દેશ કેવો છે? લોકશાહી છે. અને લોકશાહી રાજ્યમાં સરકારનું મુખ્ય કાર્ય તો કે લોકોનું કલ્યાણ કરવાનું છે. એટલે કે તે લોક કલ્યાણ સાધે છે. બીજું તો કે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો કઈ કઈ? તો કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો તે કરે છે. બીજું તો કે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. આ સિવાય પણ કેટલાક રાજ્ય સરકારના કાર્યો છે જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 97 પર આપવામાં આવ્યા છે. તો આપણે પેજ નંબર 97નો પણ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારનું બીજું કાર્ય શું છે? તો કે તે પૂર, અતિવૃષ્ટિ, ધરતીકંપ, દુષ્કાળ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળાએ લોકોને સહાય પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, પૂર આવવું, અતિવૃષ્ટિ થવી, દુષ્કાળ પડવો, ધરતીકંપ આવવું, વાવાઝોડું આવી કુદરતી આપત્તિઓ સમયે શું કરે છે? તો કે સરકાર લોકોને સહાય પૂરી પાડે છે, એટલે કે મદદ કરે છે. બીજું છે ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ તે પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા રાજ્ય સરકાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે રાજ્ય સરકારના કાર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાજ્ય સરકારના જે અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, જેમાં આપણે ધારાસભા અને કારોબારી વિશે આપણે પરિચય મેળવ્યો. હવે રાજ્ય સરકારનું જે ત્રીજું અંગ છે ન્યાયતંત્ર, તેના વિશે આપણે વિગતે અભ્યાસ મેળવીશું. તો ન્યાયતંત્ર તો કે ભારતના દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે. ભારતના દરેક રાજ્યમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે. અને ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ? તો કે ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં અમદાવાદ ખાતે થઈ હતી. અને આપણા ગુજરાતની વડી અદાલત ક્યાં? તો કે અમદાવાદમાં આવેલી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે, એ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. જે આપણી જે સર્વોચ્ચ અદાલત છે, એ સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ છે તેમની સલાહ મુજબ એ રાષ્ટ્રપ્રમુખ એ ન્યાયાધીશની નિમણૂક કરતા હોય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકશો કે આપણી ગુજરાતની જે વડી અદાલત છે, હાઈકોર્ટ છે, જે કે આવેલી છે અમદાવાદમાં છે, જેની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. જેનું જે ચિત્ર છે તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો. હવે આ જે ગુજરાત રાજ્યની વડી અદાલત છે તેનું કાર્ય શું છે? આપણે જોયું ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા શું કરે છે? તો કે કાયદો ઘડે છે. કારોબારી તો કે કાયદાનો અમલ કરાવે છે. અને ન્યાયતંત્ર જો કોઈ કાયદાનો ભંગ કરે તો તેને સામે તે શું કરે છે? તેને સજા કરે છે. તો ન્યાયતંત્રનું કાર્ય શું છે? તો કે ન્યાયતંત્રનું કાર્ય છે કે તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. નાગરિકના જે મૂળભૂત હકો છે એ હકોનું રક્ષણ કરવું અને તેનું જતન કરવું તે ન્યાયતંત્રનું કામ છે. બીજું તો કે નાગરિકની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે. નાગરિકોને જે અપીલ કરી છે, જે જાહેર હિતની જે અરજી કરી છે, અરજીઓમાં શું કરે છે? ન્યાય આપે છે. આગળ તો કે દીવાની કે ફોજદારી દાવાઓમાં ચુકાદા સામે અપીલો સાંભળવી. આપણે જે આગળ વાત કરી દીવાની અને ફોજદારી દાવાઓમાં શાનો સમાવેશ થાય છે? તો એવા ચુકાદાઓ સામે અપીલો પણ સાંભળે છે. ત્રીજું તો કે કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. આપણા દેશમાં જે કાયદો છે, જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાનું રક્ષણ કરવાનું કામ વડી અદાલત કરે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે.
વડી અદાલત છે એ નજીરી અદાલતો તરીકેની ફરજ પણ બજાવતી જોવા મળે છે. ત્યારબાદ જાહેર હિતની અરજીઓનો નિકાલ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ન્યાયતંત્ર, જે આપણું ન્યાયતંત્ર છે. ગુજરાતની વડી જે અદાલત છે એ રાજ્યનું ન્યાયતંત્રના અહીંયા કાર્યો આપવામાં આવેલા. તો કે આ છે આપણે આ ગુજરાત રાજ્યની વડી અદાલત વિશેની માહિતી છે. હવે આટલું જાણો તો કે વડી અદાલતના ન્યાયાધીશો એ રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે શું કરે છે, તો કે પ્રતિજ્ઞા લે છે. એટલે કે જ્યારે ન્યાયાધીશની જ્યારે નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારબાદ તે શું કરતા હોય છે, તો કે રાજ્યપાલ સમક્ષ પ્રતિજ્ઞા લે છે. બીજું, વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલ કરે છે. જરૂર જણાય તો જ આરોપી અને ફરિયાદીને બોલાવવામાં આવે છે. આપણી જે વડી અદાલત છે હાઈકોર્ટ, જે અમદાવાદમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, તો કે તે બંને પક્ષના જે વકીલો છે એ વકીલો જ દલીલો કરે છે ન્યાયાધીશ સમક્ષ, અને જરૂર જણાય તો જ ત્યાં આરોપી કે ફરિયાદીને બોલાવવામાં આવે છે. એટલે કે સૌથી પહેલાં તો બંને જે વકીલો છે, બંને પક્ષના આરોપી અને ફરિયાદી પક્ષના જે વકીલો છે તે ત્યાં દલીલ કરે છે, અને જો જરૂર પડાય તો જ આરોપીને કે ફરિયાદીદારને બોલાવવામાં આવે છે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે. ફોજદારી અદાલતમાં કેવા કેવા વિવાદો આવે છે, તો કે ચોરી છે, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ એ ફોજદારી વિવાદ ગણાય છે. દીવાની વિવાદ, તો કે જમીન, મકાન કે સંપત્તિનો જે વિવાદ છે એ દીવાની વિવાદ ગણવામાં આવે છે. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં FIR, જેનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે. એટલે કે કોઈ પણ ગુનો થાય તો સૌપ્રથમ પોલીસ શું કરે છે કે પોલીસ સ્ટેશનમાં તેનું શું કરે છે, તો કે FIR નોંધે છે. અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલતો પણ કાર્યરત કરે છે, કે જેથી અદાલતોનું કામ શું થાય, ઓછું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા રાજ્યનું ન્યાયતંત્ર કાર્ય કરે છે. તો આપણા રાજ્ય સરકારના જે 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, તેના વિશેનો આપણે વિગતે અહીંયા સમજૂતી મેળવી છે. હવે આપણે આગળનો જે ટૉપિક છે એ જે છે આરોગ્ય. આરોગ્યનો અર્થ શું છે, આરોગ્ય કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વસ્થ હોઈશું તો આપણે સારી રીતે કામ કરી શકીશું, અને સ્વાસ્થ્ય હોવું એ ખૂબ જ જરૂરી છે. તો સામાન્ય રીતે આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી પણ કહે છે. એટલે કે આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહેવામાં આવે છે. વાસ્તવમાં જોવા જઈએ તો કે આરોગ્ય એટલે શું, તો કે આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતા, એટલે કે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા એટલે આરોગ્ય. એટલે કે આપણે શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે સુખી હોઈએ એવી સંપૂર્ણ અવસ્થા એટલે આરોગ્ય. આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં. આરોગ્ય એટલે શારીરિક, એટલે કે રોગોની ગેરહાજરી, એટલે કે રોગો થવા નહીં, અથવા તો શારીરિક રીતે આપણે સશક્ત હોવું એટલું જ નથી, પરંતુ આરોગ્ય એ શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. એટલે કે આપણે સુખી હોવા જોઈએ. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તો તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્ત્વનું છે. એટલે કે વ્યક્તિનું જે કૌટુંબિક અને સામાજિક જીવન એ ઉત્તમ બને, અને ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં પોતે સ્વાસ્થ્ય સારું રહે, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે. જો આપણું માનવ સંસાધન તંદુરસ્ત હશે તો જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ થઈ શકશે. એટલે તંદુરસ્તી જાળવવી એ ખૂબ જ જરૂરી છે, અને આપણું સ્વાસ્થ્ય યોગ્ય પ્રમાણમાં રહી આપણે સ્વસ્થ રહીએ એ માટે આપણે પ્રયત્ન કરવાના છીએ, અને રોગો સામે લડત આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આરોગ્યનો અર્થ.
હવે આપણી પાઠ્યપુસ્તકના પેજ નંબર 98 ઉપર આરોગ્યની જે સેવાઓ છે, સ્વાસ્થ્ય સેવાઓ છે, જાહેર સેવાઓ, ખાનગી સેવાઓ, આરોગ્ય અને રાજ્ય સરકાર, તેના વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 98 ઉપર કરીશું. તો બધા વિદ્યાર્થીઓનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 98 ઉપર. વિદ્યાર્થી મિત્રો, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તો કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કોને કહેવામાં આવે છે? તો કે જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્ર, કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કે PHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો ગ્રામીણ ક્ષેત્રોના આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ એ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. એટલે કે આ તમામ જે સેવાઓ છે એ સેવાઓ એ વિવિધ કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ એ રાષ્ટ્રના નાગરિકોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ લાવવો, નશીલી દવાઓ પર નિયંત્રણ લાવવું, જીવલેણ રોગો છે તેની સામે રક્ષણ મેળવવું અને તેના નિવારણના ઉપાયોને કારણે લોકોની સુખાકારી વધી છે. તાત્કાલિક સારવાર હેઠળ 108ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેનાથી મફત અને જલ્દી સારવાર પ્રાપ્ત થાય છે. તો સરકારની જે જાહેર સેવાઓ છે, જાહેર સ્વાસ્થ્યની સેવાઓ છે, તેના દ્વારા મનુષ્ય, ભારતનો દરેક નાગરિક જે છે એ નાગરિક આ સરકારની જે સ્વાસ્થ્ય સેવાઓ છે એ સ્વાસ્થ્ય સેવાનો લાભ લઈ અને પોતે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે. જેના માટે જે જાહેર આરોગ્ય કેન્દ્રો છે, પ્રાથમિક સારવાર કેન્દ્રો છે, ગ્રામીણ ક્ષેત્રોમાં આવેલા જે આરોગ્ય પેટા કેન્દ્રો છે, ત્યારબાદ મોટા શહેરોમાં જે સિવિલ હોસ્પિટલો છે, એમાં તમે મફત સારવાર મેળવી શકો છો. બાળકો માટે જે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો છે, સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો, આ વગેરે કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય અંગેની જે સેવાઓ એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આગળ છે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. તો ખાનગી સ્વાસ્થ્ય સેવાઓમાં ખાનગી દવાખાના છે, જેને આપણે ખાનગી હોસ્પિટલ કહીએ છીએ. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ છે, ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી દાક્તરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો કે રોગોના નિદાન કરતી ખાનગી જે લેબોરેટરી પણ મોટી સંખ્યામાં આજે કાર્યરત છે, કે જેના દ્વારા એ લેબોરેટરીમાં જઈને તમે તમારા લોહી અથવા પેશાબનો રિપોર્ટ કરાવી અને પોતે કઈ બીમારી છે એ બીમારીનો તમે ઈલાજ કરાવી શકો છો. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ એ સ્વાસ્થ્ય સેવાઓ પણ પૂરી પાડી રહી છે. એટલે કે વિવિધ પ્રકારના રોગોના નિદાન અને ઉપચાર માટે વિશિષ્ટ પ્રકારની જે ખાનગી હોસ્પિટલો છે એ પણ નાગરિકોને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. તો આ રીતે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ આ બંને એ વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કાર્યરત છે. હવે આરોગ્ય અને રાજ્ય સરકારનું શું કાર્ય છે? તો આરોગ્ય સારું જળવાય અને સ્વાસ્થ્ય સારું જળવાય તે માટે રાજ્ય સરકાર કેવા પ્રયત્નો કરી રહી છે, રાજ્ય સરકારના શું કાર્ય હોઈ શકે, તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણો આગળનો મુદ્દો છે કે આરોગ્ય અને રાજ્ય સરકાર. તો કે રાજ્યના જે નાગરિકો છે એ રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે. અને રાજ્ય જે સરકાર છે એ આરોગ્ય, મનુષ્યનું જે આરોગ્ય છે, સ્વાસ્થ્ય છે એ સારી રીતે જળવાય તે માટેના જે કાર્યો કરે છે, કાર્યો કયા છે એ કાર્યોની અહીંયા માહિતી આપવામાં આવી છે. તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું કે રાજ્ય સરકારના આરોગ્ય અંગેના કાર્યો કયા છે. તો સૌથી પ્રથમ છે કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરવું. વિદ્યાર્થી મિત્રો, આજે તમે ગામડે જોઈશું તો કે સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને આ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબ લોકોને તો કે મફત, એટલે કે ગરીબોને સસ્તા ભાવે
સસ્તી કિંમતે ઓછી કિંમતે અનાજનું વિતરણ કરવામાં આવે છે. બીજું, ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે સરકાર એ વિવિધ રસીઓનું આયોજન કરે છે, રસીકરણનું આયોજન કરે છે કે જેના દ્વારા આવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે. બીજું છે કે દારૂબંધી છે અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મેળવવામાં સરકાર કાર્યરત છે. તાત્કાલિક સેવાઓ માટે 108ની જે યોજના જે છે, જે 108ની યોજના દ્વારા સરકારે મફત સેવા આપી છે. ત્યારબાદ સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું પણ સરકારે આયોજન કર્યું છે, સંચાલન કર્યું છે કે સ્વચ્છતા અભિયાન ચલાવી અને સ્વચ્છતા રાખવી અને શૌચાલય દ્વારા પણ ગંદકી ન ફેલાય તેનું આયોજન કર્યું છે. જનઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ છે. આજે પણ તમે જોવા મળશો પ્રધાનમંત્રી જે મેડિકલ સ્ટોર છે તે આપણે સસ્તા ભાવે સામાન્ય દવાઓ સસ્તા દરે લઈ શકીએ છીએ. ત્યારબાદ મેલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ રીતે રાજ્ય જે સરકાર છે એ આરોગ્યને લગતા આ પ્રકારના વિવિધ કાર્યો કરતી આપણને જોવા મળે છે. અને આ કાર્યો આપણા દેશમાં વસતા તમામ નાગરિકો માટે છે અને નાગરિકોનું સુખાકારી જળવાય, તેમનું સ્વાસ્થ્ય સારું જળવાય તે માટે પ્રયત્ન કરી રહી છે. હવે આગળનો મુદ્દો છે આરોગ્ય અને સરકાર. તો કે રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન અને સંચાલન એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને મારફતે કરવામાં આવતું હોય છે. તો કે આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ આરોગ્ય સારી રીતે જળવાય એ માટે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ છે અને કેન્દ્ર સરકારની આરોગ્ય માટેની જે કેટલીક યોજનાઓ છે કે જેના દ્વારા દરેક નાગરિકને તેનો લાભ મળે છે. તો કઈ કઈ યોજનાઓ છે? તો વિદ્યાર્થી મિત્રો, એ યોજનાઓના નામ આપેલા છે. જે યોજનાઓના જે નામ આપેલા છે નામને આપણે વાંચીશું અને તે નામ યાદ રાખવાના છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાજ્ય સરકારની આરોગ્ય માટેની યોજનાઓ કઈ છે અથવા તો કેન્દ્ર સરકારની આરોગ્ય માટેની યોજનાઓ કઈ કઈ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા રાજ્ય સરકારની જે યોજનાઓ છે જેમાં રાજ્ય સરકારમાં પ્રથમ છે કઈ કે મુખ્યમંત્રી અમૃતમ યોજના. જે મુખ્યમંત્રી અમૃતમ યોજના છે તેના દ્વારા આપણે લાભ લઈ શકીએ છીએ. બીજું, શાળા આરોગ્ય કાર્યક્રમ એટલે કે શાળા કક્ષાએ આરોગ્યને લગતા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારબાદ મિશન બલમ સુખમ યોજના. ત્રીજું છે મમતા સખી યોજના. ત્યારબાદ જનની સુરક્ષા કાર્યક્રમ. આગળ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. ત્યારબાદ ચિરંજીવી યોજના. ત્યારબાદ બાલ સખા યોજના અને છેલ્લે છે ખિલખિલાટ ડ્રોપ બેગ યોજના. આ રીતે 9 યોજનાઓ જે છે એ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારની યોજનાઓ કઈ કઈ છે? તો કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. ત્યારબાદ છે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. ત્યારબાદ પર્યાવરણ જતનના કાર્યક્રમો. ત્યારબાદ છે રાષ્ટ્રીય પરિવાર યોજના. આગળ છે અટલ સ્નેહ યોજના. 7 નંબર છે શૌચાલય અને સ્વચ્છતા અભિયાન અને 8 નંબરમાં છે આયુષ્યમાન ભારત યોજના. આ રીતે 8 પ્રકારની જે યોજનાઓ છે કેન્દ્ર સરકાર મારફતે મૂકવામાં આવી છે અને તેનું સંચાલન કેન્દ્ર સરકાર કરે છે. તો આ જે યોજનાઓ છે જે આપણા ભારતના દરેક નાગરિકને તેનો લાભ મળે તે માટે આરોગ્ય માટેની આ વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મારફતે અમલમાં મૂકવામાં આવી છે અને તેનું તે સંચાલન કરે છે. આના સિવાય પણ વિસ્તૃતમાં આપણે અભ્યાસ હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 99 પર કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખિલખિલાટ ડ્રોપ બેગ યોજના દ્વારા જે કાર્યક્રમ યોજના છે તેના દ્વારા બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર હોય છે. એટલે કે જે કુટુંબમાં જે બાળક જન્મે છે એ કુટુંબમાં બહુ ખુશી એટલે કે આનંદ હોય છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે તે માટે તે કુટુંબ માટે હર્ષોલ્લાસનો પ્રસંગ છે. એટલે કે પોતાનું જે બાળક છે અને તેની જે માતા છે એ તંદુરસ્ત અને સારી રીતે પોતાના ઘરે આવે તે માટે કુટુંબ માટે એક હર્ષોલ્લાસનો જે પ્રસંગ હોય છે
આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુની પ્રસૂતિ બાદ સરકારી સંસ્થા માટે ઘરે મૂકવા જેવા ખિલખિલાટ વાહન દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે નવા બાળકનો જન્મ થાય છે તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેની માતાને સૌથી વધારે આનંદ હોય છે. ત્યારબાદ તેના કુટુંબીજનોને, તેના પિતાને સૌથી વધુ આનંદ હોય છે. અને તેની જે માતા છે ને તે બાળક તંદુરસ્ત રીતે પોતાના ઘરે આવે તે માટે તેનો ખૂબ જ આનંદિત હોય છે. તો આ માટે શું કર્યું છે? તો આ માટે સરકારે નવજાત શિશુની પ્રસૂતિ બાદ તેની માતા અને નવજાત શિશુને સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા માટે ખિલખિલાટ નામનું જે વાહન છે તેના દ્વારા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ જે ખિલખિલાટ વાહન છે એ નિયત સરકારી દવાખાના પાસે હોય છે. એટલે કે જે નક્કી કરેલા જે સરકારી દવાખાના છે, સરકારી દવાખાના પાસે આ વાહનની સુવિધા ઉપલબ્ધ હોય છે. આરોગ્ય કાર્યકર પ્રસૂતા માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. જે આરોગ્ય કાર્યકર્તા છે તે પ્રસૂતા માતા, એટલે કે જે માતાએ બાળકને જન્મ આપ્યો છે એના માટે આ સેવા ઉપલબ્ધ કરાવી શકે છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને, એટલે કે માતા અને બાળ આરોગ્ય માટે શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે. એટલે કે માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ પણ ત્યાંથી આપવામાં આવતી હોય છે. અને વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા અને વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તેના કુટુંબીજનોને આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ વાહનમાં માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તો આપવામાં આવે છે, તેની સાથે સાથે વાહનની અંદર જતાં બાળ ઉછેર કઈ રીતે કરવો, ત્યારબાદ રસીકરણના જે સંદેશાના જે વિડીયો છે એ વિડીયોના માધ્યમ દ્વારા તેની માતાને તો સંદેશો પહોંચાડવામાં આવે જ છે, પણ તેની સાથે સાથે તેના જે કુટુંબીજનો તે વાહનમાં જાય છે, કુટુંબીજનોને પણ તેનું જે છે એ સંદેશો આપવામાં આવે છે કે કઈ રીતે બાળકોનો ઉછેર કરવો, કઈ રીતે તેને રસીકરણ કરાવવું, આ દરેક બાબત વિશે માહિતી આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખિલખિલાટ ડ્રોપબેક યોજના દ્વારા નવજાત શિશુ અને તેની માતાને પ્રસૂતિ બાદ ઘરે મૂકવામાં આ વાહન દ્વારા પહોંચાડવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. જો આરોગ્ય વિશે વાત કરતા હોય તો વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, તો એ દિવસોની જાણકારી આપણને હોવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલું જાણવામાં જે માહિતી આપવામાં આવી છે કે વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી, તો આ દિવસોની તમારે યાદ નાખવાના છે કે કયા મહિનામાં કઈ તારીખે કયા દિવસ ઉજવવામાં આવે છે. તો આજે આટલું જાણો છે, તમારે આ જે માહિતી છે એ તમારે તૈયાર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો કે 30 જાન્યુઆરી, તો કે 30 જાન્યુઆરી એ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ છે. બીજું 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ. 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ. 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ. 21 જૂન વિશ્વ યોગ દિન. 21 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ. 3 ડિસેમ્બર છે વિશ્વ વિકલાંગતા દિવસ. 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ. તો આ રીતે અહીંયા વિવિધ દિવસોની જે રાજ્ય સરકાર દ્વારા જે દિવસો નક્કી કરવામાં આવે છે એ દિવસોએ આ વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા દિવસો અને કઈ તારીખે કયા મહિનામાં કયો દિવસ ઉજવવામાં આવે છે આ માહિતી તમારે તૈયાર કરવાની રહેશે. હવે આગળ તમે જોઈ શકશો, તો આગળ છે કે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના હેઠળ કઈ રીતે લાભ મળે છે. તો કે ગુજરાત રાજ્યના જે તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ, એટલે કે ગુજરાત રાજ્યના જે તમામ જિલ્લાઓ છે તેમજ શહેરી વિસ્તારમાં જે ગરીબી રેખા હેઠળ જે જીવન જીવે છે એવા જીવન જીવતા કુટુંબમાં તથા જે કુટુંબની વાર્ષિક આવક 4 લાખ કે તેથી ઓછી હોય
એટલે કે જે કુટુંબ છે એ કુટુંબની વર્ષ દરમિયાન જે આવક છે 4 લાખ કરતાં ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ કેટલા, તો કે એ કુટુંબના 5 વ્યક્તિને એટલે કે 5 સભ્યોનો સમાવેશ આમાં કરવામાં આવે છે. અને આ મુખ્યમંત્રીમાં અમૃતમ યોજનામાં કયા કયા રોગોની સારવાર મળે છે, કે હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ, નવજાત શિશુના રોગો અને ગંભીર ઈજાઓ માટે નિયત સારવાર અને પેકેજીસ નક્કી કરેલા છે. તો વધુમાં વધુ 5 સભ્યોને આ લાભ મળે છે. કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને દાક્તરી સારવાર આપવામાં આવે છે. એટલે કે આ યોજના સાથે જોડી દેવામાં આવેલી હોસ્પિટલોમાં દર્દીની સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સારવાર માટે સરકારે જેટલી હોસ્પિટલો નક્કી કરવામાં આવી છે એ હોસ્પિટલમાં આ મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ તે ત્યાં ચાલતું હોય છે અને ત્યાં આ જે લાભાર્થીને લાભ મળતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું મુખ્યમંત્રી અમૃતમ યોજના વિશેની વાત. તમારા ઘરે પણ આ મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ પણ હશે. તેના વિશેની વધુ માહિતી તમે તમારા માતા પિતા સાથે પણ મેળવી શકો છો. હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 100 ઉપર જઈશું અને ત્યાંનો અભ્યાસ કરીશું. આટલું જાણો. આયુષ્યમાન ભારત યોજના 2018 આયુષ્યમાન ભારત પ્રોગ્રામ તે કેન્દ્ર સરકાર એટલે કે આયુષ્યમાન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાસ્થ્ય યોજના છે, જે ક્યારે શરૂ થઈ હતી, તો કે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો એટલે કે જે આર્થિક રીતે સક્ષમ નથી તેવા નબળા લોકો, એટલે કે કેવા નબળા, તો કે BPL ધરાવતા, BPL જે કાર્ડ ધરાવે છે, રેશન કાર્ડ આપણે કહીએ છીએ જેને, જે રેશન કાર્ડ ધરાવે છે BPL, તેમને આ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે આ જે કાર્ડ છે એ કાર્ડ માટે શું છે, તો કે જે આ યોજના હેઠળ જેટલા પણ પરિવારો આવે છે એટલે કે BPL પરિવાર, એ BPL પરિવારનો જે સ્વાસ્થ્ય વીમો મળે છે અને આ સ્વાસ્થ્ય વીમામાં શું છે, તો કે પ્રત્યેક પરિવારને શું 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો સરકાર તરફથી પૂરો પાડવામાં આવે છે. 10 કરોડ BPL ધરાવતા પરિવાર એટલે કે લગભગ 50 કરોડ લોકો આ યોજનાનો લાભ મેળવશે. શું કહે છે, કેટલા લોકો લાભ મેળવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 50 કરોડ લોકો આ યોજનાનો લાભ મેળવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરે છે. હવે આયુષ્યમાન ભારત યોજનામાં 2 મહત્ત્વની બાબતો છે. કઈ 2 મહત્ત્વની બાબતો? તો પહેલું છે કે રાષ્ટ્ર સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને બીજું છે કલ્યાણ કેન્દ્ર. આ 2 મુખ્ય અને મહત્ત્વની બાબતો છે. તો વિદ્યાર્થી મિત્રો છે આ છે આયુષ્યમાન ભારત યોજના વિશેની વાત, જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. હવે છે જાણવા જેવું. વિદ્યાર્થી મિત્રો, તમે અમદાવાદ ગયા હશો અથવા તમારા વડીલો જોડે કે તમારા માતા પિતા જોડે અમદાવાદ તો તમે જોયું જ હશે. તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. એટલે કે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં થઈ હતી. એટલે કે ઘણા બધા વર્ષો પહેલાં આ હોસ્પિટલની સ્થાપના થઈ છે અને એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલને આ ગણવામાં આવે છે. આ હોસ્પિટલ એ વિવિધ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે અને વિદ્યાર્થી મિત્રો, આ હોસ્પિટલ જે છે એ હોસ્પિટલમાં દરેક રોગના નિદાનની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે આ હોસ્પિટલમાં હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. એટલે કે જે કિડનીની બીમારી છે, હૃદયને લગતી બીમારી છે અને બીજી કેન્સર જેવી અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ આ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં
આવે છે। બીજું વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સિવિલ હોસ્પિટલ વિશે। તો જે સિવિલ હોસ્પિટલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વિશેની વાત। આ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ બીજો વિડીયો પણ અહીંયા પૂર્ણ થાય છે અને આ બીજા વિડીયોના પૂર્ણતાની સાથે આપણો નાગરિક વિભાગનો પાઠ 15 કે જેનું નામ છે રાજ્ય સરકાર, આ રાજ્ય સરકાર પાઠ અહીંયા આપણો પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આ પાઠના જે બંને વિડીયો છે બંને વિડીયોને તમારે ધ્યાનથી જોવાના છે, સાંભળવાનું છે અને સમજવાનું છે અને તમને ક્યાંય પણ સમજ ના પડે તો તમે પૂછી શકો છો। આ બંને વિડીયોના અંતે તમને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની જે PDF મોકલવામાં આવશે એ PDFમાં જોઈ અને પછી તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારે તમારી નોટબુકમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ 15 રાજ્ય સરકાર અહીં આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।